જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુરના સહયોગથી આજરોજ તારીખ 18 જૂન 2024ના રોજ શ્રી એસ.એન. કોલેજ છોટાઉદેપુર ખાતે ભારતીય લશ્કરમાં અગ્નિવીર તરીકે ભરતી થવા ઈચ્છતા આદિજાતિ યુવાનો માટે આદિજાતિ વિભાગ, ગુજરાત સરકારની સ્પોન્સરશિપ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે લશ્કરમાં અગ્નિવીરની ભરતી માટે ની શારીરિક તેમજ લેખિત પરીક્ષાની તૈયારી કરવા માટેની 75 દિવસની મફત નિવાસી તાલીમ લેવા ઈચ્છુક યુવાનો માટે ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 યુવાનો હાજર રહ્યા હતા, જેમાંથી 120 યુવાનો પરીક્ષા ઓનલાઈન આપી હતી। આ પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોની મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે। મેરિટમાં આવનાર ઉમેદવારોને રક્ષા યુનિવર્સિટી ખાતે 75 દિવસની લશ્કરમાં જોડાવા માટેની શારીરિક તેમજ લેખિત પરીક્ષાની નિવાસી તાલીમ આપવામાં આવશે, જેમાં તાલીમાર્થીઓને વિનામૂલ્યે રહેવા અને જમવાની સુવિધા આપવામાં આવશે તેમ જણાવ્યું હતું। આ ટ્રેનિંગ કાર્યક્રમમાં ઇન્ચાર્જ ઓફિસર શ્રી અનિલભાઈ રાઠવા, વીજી ઓફિસર શ્રી રઘુભાઈ રાઠવા, રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ગાંધીનગરથી પધારેલ ટ્રેનર શ્રી કરણસિંહ પરિહાર, શ્રી રોમનસિંહ થાપા, શ્રી મનીષ વર્મા દ્વારા ટ્રેનિંગ લેનાર યુવાનોને અગ્નિવીર તરીકે ભરતી થવા માટે માહિતી આપવામાં આવી હતી અને ઓનલાઈન પરીક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું। સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર। ઓનલાઈન એક્ઝામ સિસ્ટમથી પરીક્ષા આપી છે અને હવે પછી આ જે એક્ઝામમાં જે પાસ થયેલા ઉમેદવારો છે તેમનું મેરિટ બહાર પાડવામાં આવશે અને તેઓને 75 દિવસની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર ખાતે નિવાસી તાલીમ આપવામાં આવશે, જેમાં તેઓને રહેવા જમવાનું તમામ સુવિધાઓ તેમને રહેશે। રાઠવા અનિલ કુમાર, પ્લેસમેન્ટ ઓફિસર,